તે ચશ્મા પહેર્યા છે તો તને દેખાય છે અત્યારે? દેખાય છે, નાનું નાનું દેખાય છે. અને ચશ્મા ન પહેર્યા હોય તો આપણે ઘરે નાના નાના કામ કરવા હોય, આપણે છે અનાજ વીણવું હોય કે એવું કામ કરવું હોય તો ચશ્મા પહેર્યા વગર બતાય? ન બતાય. અને જે નાના અક્ષરે લખેલું હોય એ વાંચવું હોય તો આપણે વાંચી શકીએ નહીં. તો એની માટે સરકારશ્રીએ LED મેગ્નિફાયર ગ્લાસ આપ્યો છે આપણને. એનો ઉપયોગ કરીને આપણે જે દિવ્યાંગ બાળકો શાળામાં અભ્યાસ કરતા હોય, જે લો વિઝન હોય, જેને ઓછું દેખાતું હોય, એવા બાળકો માટે સ્પેશિયલ આ કાચ આપેલો છે, જેના વડે આપણે નાના નાના કામ કરી શકીએ, જે આપણને વાંચન માટે તેમજ નાના નાના કામ માટે ઉપયોગી છે. આમાં બે પ્રકારની લાઇટ હોય છે, એક વ્હાઇટ LED લાઇટ અને બ્લુ LED લાઇટ. તો જો કોઈ બાળકને વ્હાઇટ લાઇટથી બતાવવામાં પ્રોબ્લેમ થતો હોય તો તે બ્લુ લાઇટનો ઉપયોગ કરી શકે છે, અને જે બાળકને બ્લુ લાઇટમાં ન દેખાતું હોય તે વ્હાઇટ લાઇટનો ઉપયોગ કરી શકે છે. હવે આનાથી તું વાંચા બતાય છે. હવે નાના નાના શબ્દો નહીં વાંચતો. આ શું લખ્યું છે? જો આ હિન્દી પુસ્તક છે, તને હિન્દી વાંચો તો હિન્દી વાંચ, વાંચો તો હા નીચેની લાઈનમાં બી આવો, અહીંથી વાંચો, એની નીચેની લાઈન જો અહીંયાથી અહીંયા. બરોબર, ત્રિપાઠી બરોબર છે. રામ નરેશ ત્રિપાઠી. સારું, હા સારું વાંચતા આવડે છે ને? આમાં સારું દેખાય છે ને મીનાબેન? સારું દેખાય છે ને? હવે તે ચશ્મા ન પહેર્યા હોય કે આ કાચ ન હોય તો તું વાંચી શકે? ન વચાય ને. તો જો ચશ્મા કાઢી નાખ, આ કાચ હું લઈ લઉં તારી પાસેથી. હવે વાંચતો વચાય છે? ન વાંચી શકાય ને. તો આ જે કાચ આપણને મળ્યો છે ને, એને સાચવીને રાખવાનો, સારી રીતે ઉપયોગ કરવાનો, જ્યારે જરૂર હોય ત્યારે. પછી બોક્સમાં પેક કરીને મૂકી દેવાનો. જો આમાં લીટા કે એવું પડી જશે તો પછી બતાવવામાં તકલીફ થાય. બહુ મોંઘો આવે છે આ કાચ. બરોબર? તમારો મીનાબેન આ કાચ આવે બરોબર, તમારી સાથે રાખવાનો, દફતરની અંદર પેક કરી અને રાખી મૂકવાનો. અને કાચનો ઉપયોગ જ્યાં તકલીફ પડે ત્યાં ઉપયોગ કરવાનો. સોયમાં દૂરો પૂરવો હોય, ઘઉંની અંદર કાંકરા હોય, કોઈ નાની નાની વસ્તુ તમને ન દેખાતી હોય ત્યાંનો ઉપયોગ કરવાનો. સમજાણું? ક્યારેક ઘણી વાર ખબર છે હાથમાં પગમાં કાંટો વાગ્યો હોય તો પણ ઉપયોગ ન કરી શકાય આનો. બરાબર છે, બરાબર. જો આમાં